અમદાવાદના એરપોર્ટ રોડ પર જાહેરમાં દારૂની મહેફિલ માણનાર યુવકની સરદારનગર પોલીસે ધરપકડ કરી છે। ગત 23મી મેના રોજ પોલીસના ધ્યાને ઇન્સ્ટાગ્રામ પર એક રીલ આવી હતી, જેમાં એક યુવક તેની સાથે ઊભેલી મહિલા સાથે એરપોર્ટ રોડ નજીક ખુલ્લેઆમ દારૂ પીતો અને હાથમાં બિયરની બોટલ પકડીને ઊભેલો દેખાતો હતો। ત્યારે આ વિડીયો વાયરલ થતાં જ સરદારનગર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવક નાનક સેવાની ધરપકડ કરી લીધી છે। જ્યારે વિડીયોમાં દેખાતી મહિલા અને અન્ય સાગરીતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના વંદે માતરમ માર્કેટ પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં મોડી રાત્રે ચોરીની એક અનોખી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલો સાતીર ચોર સુકન રેસિડેન્સીમાં આવેલી મોબાઈલની દુકાનમાં શટરનું તાળું તોડીને પ્રવેશ્યો હતો, જે બાદ ગલ્લાના ખાનામાંથી 55,000ની રોકડ અને 10,000ની કિંમતના દાગીના સહિત 65,000ની મતા લઈને ફરાર થઈ ગયો હતો। ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ત્યારે સોલા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। શાહીબાગ પોલીસ સ્ટેશનના રિક્ષા ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમને ઓઢવ પોલીસે ચોરીની રિક્ષા સાથે ઝડપી લીધો છે। ઓઢવ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસે નેશનલ હેન્ડલૂમ 4 રસ્તા પાસેથી એક ઓટો રિક્ષા સાથે ગોપાલ પટણી નામના શખ્સને અટકાવીને પૂછપરછ કરતા તેના રિક્ષા તેના મિત્ર અલ્કેશ પટણી સાથે મળીને સિવિલ હોસ્પિટલ બહારથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું, જેના આધારે પોલીસે ચોરીની રિક્ષા સાથે આરોપીને અટકાયતમાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે।